નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। હોળી પહેલા આવી મોટી આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। ગુજરાતમાં 17 થી 20 માર્ચ દરમિયાન માવઠું પડી શકે છે, તેમજ કરા સાથે કમોસમી વરસાદ પડી શકે છે। 19 થી 24 માર્ચ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે, તો કેટલાક ભાગોમાં 26 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે। આવામાં મહત્તમ તાપમાન 40 થી 41 ડિગ્રી રહી શકે છે, જ્યારે પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં વધુ પવન રહેશે। આ ઉપરાંત દરિયા કિનારાના કેટલાક ભાગોમાં પવન સાથે હળવો વરસાદ પડી શકે। સિમ કાર્ડને લઈ નવો નિયમ। ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સિમ કાર્ડને લઈ નવા નિયમો જાહેર કર્યા, અને આ નવા નિયમો 1 જુલાઈથી લાગુ થશે, જેનાથી સાયબર ફ્રોડ અને ઓનલાઈન છેતરપિંડી પર અંકુશ આવશે। ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા મુજબ જો ખોવાઈ જવાના અથવા તૂટવાના કિસ્સામાં તમે સિમ સ્વેપ કરાવો છો તો તમારો નંબર પોર્ટ થશે નહીં। આ સમય મર્યાદા 7 દિવસની રહેશે। ઘણીવાર છેતરપિંડી કરનારાઓ સિમ સ્વેપિંગ કરીને લોકોને લૂંટે છે, કેમ કે સિમ સ્વેપિંગ કોઈ જાણતું નથી। આરસીબી વિમેન્સ ચેમ્પિયન, 16 વર્ષના ટાઇટલ દુકાળનો અંત। રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિમેન્સ ટીમે રવિવારે વિમેન્સ પ્રીમિયર લીગની ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સ સામે 8 વિકેટે શાનદાર જીત મેળવીને ચેમ્પિયનનું ટાઇટલ જીત્યું હતું। આ સાથે જ આરસીબીના 16 વર્ષના ટાઇટલ દુકાળનો અંત આવ્યો હતો। WPLની બીજી આવૃત્તિની ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સની ટીમ 113 રનમાં ખખડ્યા બાદ આરસીબીએ 19.3 ઓવરમાં 2 વિકેટે 115 રન કરીને ચેમ્પિયનનો ખિતાબ પોતાના નામે કર્યો હતો। હપ્તો નથી આવ્યો તો કરો આ કામ। 28 ફેબ્રુઆરી 2024 દેશના લગભગ 12 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં 2000નો 16મો હપ્તો જમા કરવામાં આવ્યો છે, તેમજ જે ખેડૂતોને 2000નો 15મો હપ્તો નથી મળ્યો તેવા તમામ ખેડૂતોના બેંક ખાતામાં મો અને 16મો હપ્તો એક સાથે એટલે કે ટોટલ 4000 રૂપિયા જમા કરવામાં આવ્યા છે। જ્યારે જે ખેડૂતોના બેંક ખાતામાં આ બંને હપ્તા જમા નથી થયા તેવા તમામ ખેડૂત મિત્રો કેવાયસી કરાવીને આ બંને હપ્તા મેળવી શકે છે, જેના માટે તમારે વેબસાઇટ પર જમણી બાજુ આવેલી કેવાયસી પર ક્લિક કરો।